અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં થયેલી અકસ્માતની ઘટના ચર્ચાનો વિષય બની છે। ત્યારે આ અકસ્માતના હચમચાવી મૂકે તેવા સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે એમટીએસ બસ પેસેન્જર ભરવા માટે ઊભી હતી ત્યારે પાછળના ભાગેથી માતેલા સાંઢની જેમ આવેલી કાર ધડાકાભેર અથડાઈ પડી હતી। આ ઘટનામાં કારમાં સવાર એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક ભયંકર અકસ્માતની ઘટના બની છે। રસ્તા પર ઉભેલી એમટીએસ બસ પાછળ પૂરપાટ ઝડપે દોડતી એક એસયુવી કાર ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે અડધા જેટલી કાર બસની પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી અને કારના સ્પેર પાર્ટ્સ પણ અસ્તવ્યસ્ત થઈ ગયા હતા। આ બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવ્યા હતા। અકસ્માત બાદના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કાર કેટલી સ્પીડમાં પસાર થઈ રહી હશે અને ત્યારબાદ ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હશે। પ્રાથમિક જાણકારી પ્રમાણે આ ઘટનામાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। બનાવને પગલે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। અમદાવાદ શહેરના ચાંદખેડા એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો હતો। એએમટીએસ બસ અને એક્સયુવી કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્સયુવી કારની શું હાલત છે તે આપ સ્પષ્ટપણે અહીં દ્રશ્યની અંદર જોઈ શકાય છે। ખાસ જે પ્રાથમિક માહિતી મળી રહી છે કે એક્સયુવી કાર ચાલક છે તેણે એક બાઇક ચાલકને ટક્કર મારી હતી ને ત્યારબાદ લક્ઝરી બસ અને એએમટીએસ વચ્ચે તે ફસાયો હતો અને એએમટીએસ બસને ટક્કર વાગી હતી અને જેમાં આ અકસ્માત સર્જાયો હતો। ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે એક વ્યક્તિ છે તે ઇજાગ્રસ્ત થયો છે, જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। જોકે જે કાર ચાલક હતો તે કારમાં ફસાયો હતો અને તેને બહાર કાઢવા માટે અમદાવાદ ફાયર બ્રિગેડની 5 રેસ્ક્યુ ટીમો છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી। જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ છે તે પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને હાલમાં આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે કે આખરે આ અકસ્માત કયા સંજોગોની અંદર સર્જાયો હતો। જોઈ શકાય છે દ્રશ્યની અંદર જે પ્રકારે એક્સયુવી કારની હાલત થઈ છે તે પ્રમાણે સ્પીડ કેટલી હશે તેનો પણ અંદાજ લગાવી શકાય છે। જો કે પોલીસ દ્વારા હવે આ સમગ્ર મામલે એફએસએલની પણ મદદ લેવામાં આવશે અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। ચાંદખેડા એએમટીએસ અકસ્માત સર્જાયો છે, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે। અનેક લોકો જે એએમટીએસ બસની અંદર સવાર હતા અને આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર અહીં મોટી સંખ્યામાં ભીડ પણ એકત્ર થઈ છે ને ખાસ કરીને વાત કરીએ તો જે કેટલાક પેસેન્જરો હતા તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, કયા પરિસ્થિતિમાં અકસ્માત સર્જાયો? અમે સામે જ રહીએ છીએ અને આ એક્સિડન્ટ થયો 8:10 સુધી થયો, 8 સાડા 8 હા બસ એટલા સુધી થયો। દોડીને મેં હસબન્ડ વાઈફ આવીને બધાએ પછી એક્સિડન્ટ થયો। હવે તો આ બધું કેવી પબ્લિક થઈ ગઈ છે, એક્સિડન્ટ થાય એટલે તરત જોવા પણ એ મદદ ના કરે કે પેલો અંદર મરી ગયો છે, જીવ હશે એમ। કેવી રીતે એક્સિડન્ટ થયો હતો એ નહીં જોયું મેં, બસ ઊભી હતી કે પણ જોયું પછી મેં હું બધાને ગાળો બોલી, એના માટે સોરી હું બોલી એટલે બધા ઉપર ચડીને હું એ મદદ કરાઈ, જોડે કાચ તોડી નાખ્યા મેં, 2 જ હતા। હું અહીં આગળ જ ઓટો રિક્ષા લઈને બેઠો હતો અને આ એમટીએસ પેસેન્જર લેવા માટે ઊભી રહી હતી, બરાબર? એમાં લોકો બેસતા હતા અને આ ગાડી ફૂલ સ્પીડે આવી એટલે એમટીએસના જમણા ભાગે ઠોકી દીધી। આમાં બન્યું કેવું કે જે એમટીએસમાં બેસ્યા હતા મોમેડિયનના 4 બૈરા હતા, એમાં એક છોડી હતી, 2 નર્સિંગની છોડીઓ હતી। એ લોકો રોતા રોતા બસમાંથી નીચે ઉતર્યા, પછી એ છોડીને પાણી લાવીને, નાની છોડી હતી એને પાણી લાવીને પીવડાવ્યું। પછી એ લોકોએ 108ને ફોન કર્યો। પછી આ બાજુ જે બન્યું આ પાછળ ભીડાઈ એ આ બેન આવ્યા અને આમથી લોકો દોડતા આવ્યા એટલે એ ડ્રાઈવરના આ બેને આ બધોએ બહાર કાઢ્યો અને પછી આ એને 108માં મોકલ્યો। કેવી હાલતમાં, ગાડીની અંદર કેવી હાલતમાં લોકો ફસાયા હતા? ડ્રાઈવરને તો મેં બહુ ખરાબ રીતે કઢાયો, એને તે આંખે વાગ્યું છે, બહુ વધુ વાગ્યું એને તો પછી મને 108 બોલાવીને એને દવાખાને ભેરો કરાવી નાખ્યો મેં અને પેલા ભાઈ બાજુવાળા હતા ને એ તો આમાં હાથ દબાયો પણ કશું નહોતું, પણ એને બહુ કોશિશ કરી કાઢવાની, પણ કાઢવા જતા હતા ને તો એનો પગ કપાઈ જતો હતો એટલે તો અધિકારી બધા આવી ગયા હતા અને અધિકારો ધારતા હતા ને તો આ જલ્દી આવી શકે તો એ ભાઈ જીવ બચી શકતો હતો। કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા? બે જણ, એક ભાઈ મરી ગયા અને એક આરે ડ્રાઈવર છે શિખર બચે શક નહીં બચી, આપણે 2 હતા।
કારની અંદર 2 લોકો સવાર હતા અને જે પરિસ્થિતિ હતી ખૂબ જ ભયાનક હોવાનું અહીંના જે સ્થાનિક રહેવાસીઓ કહી રહ્યા છે, કારણ કે જે એક્સયુવી કાર ચાલક હતી તે પૂરપાટ ઝડપમાં આવી હતી અને એમટીએસ બસ સ્ટેન્ડ પર બસ જ્યારે ઊભી હતી ત્યારે તેણે ટક્કર મારી હતી. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.